સુરત ઉધના પોલીસ અને સર્વેલન્સની ટીમની સફળ કામગીરી, સગીરાને લલચાવી અપહરણ કરનાર આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો છે। સુરત શહેરના ઉધના વિસ્તારની એક સગીર વયની દીકરીનું લલચાવીને અપહરણ કરનાર આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો છે। ફરિયાદી શ્રી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું। આરોપી રૂપેશભાઈ કલાભાઈ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે। ફરિયાદી શ્રીના જણાવ્યા અનુસાર તેની 16 વર્ષ 10 મહિના અને 16 વર્ષની દીકરી જેને સારા નરસાનું ભાન નથી તેને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવી હતી। આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ તથા પીઆઈ V.B. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ M.K. ઈશાણીની આગેવાનીમાં અને હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમાર મુંદુભાઈની ટીમે આરોપી સુધી પહોંચી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। આ કામગીરી બદલ સમગ્ર પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરીને પ્રશસ્તિ મળી હતી અને સુરત શહેર પોલીસ તરફથી સગીરાની સુરક્ષા માટે પડતર પગલાં ભરવામાં આવી રહ્યા છે।